તો રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં પેટ્રોલ અને ડીઝલ ભરવા માટે વાહનોની લાંબી કતારો જોવા મળી છે, જેમાં ખેડૂતો સહિત અન્ય વાહન ચાલકો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહી ઈંધણ મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે યુદ્ધની પરિસ્થિતિ બાદ ઈંધણના ભાવોમાં સતત વધારો નોંધાયો છે, જેમાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં અનેક તબક્કે વધારો થઈ કુલ મળીને પેટ્રોલમાં 3.84 અને ડીઝલમાં 4.96 રૂપિયાનો વધારો થયો છે। ત્યારે ભાવ વધારા અને અછતના કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ત્યારે દૈનિક જીવન તેમજ ખેતીના કામકાજ પર પણ સીધી અસર પડી રહી છે। બહુ તકલીફ પડે છે, લાઈનમાં કામ ધંધો મૂકીને હાજર રહેવું પડે છે। ભાવમાં ₹1 આવ્યો, એક 88 પૈસા આવ્યો ને આજે 94 પૈસા આવ્યો। અત્યારે ₹95.70। શું કહેશો, ખેડૂતોમાં કેવી તકલીફ પડે છે? ખેડૂતોમાં ફૂલ તકલીફ પડે છે। એ ખેતી તૈયાર કરવામાં કોઈ પણ જાતનું વિલંબ ફૂલ થાય છે। શું કહેશો સરકારને? સરકારને એટલું જ કહેવાય કે ડીઝલ પેટ્રોલ પૂરતા પ્રમાણમાં મળી રહે એ નમ્ર વિનંતી। ડીઝલમાં સવારથી લાઈનમાં ઉભો છું, બહુ તકલીફ થાય છે। આ એવું સારું છે કે ડીઝલ મળી જાય છે, પણ બહુ તકલીફ અનુભવીએ છીએ। અમારી પણ હપ્તાવાળી ગાડીઓ છે, ડીઝલ એવો પૂરતો સ્ટોકમાં નથી મળતો કે અમે ગાડી ચલાવીએ। અમને 500-1000 રૂપિયાનો ડીઝલ મળે છે, એના લીધે અમારો બધું વેરફાઈ ગયું છે। ભાવ વધારો કેવો કયો છે? ભાવ વધારો અત્યારે 95 રૂપિયા ઉપર થઈ ગયું છે, પણ એના લીધે કાંઈ નથી। ભાવ ભલે વધારો હોય પણ માલ પૂરતો સ્ટોકમાં મળી જાય ને તો એને પહોંચાય।